સેભરિયા ગોગ મહારાજ ફોરેસ્ટ ખાતે અબોલા જીવો માટે આજ રોજ વાલીબા પરિવારના સભ્યો દ્વારા અબોલા જીવોને મકાઈ, રીંગણ, દૂધી, કાકડી નું વિતરણ કરવામાં આવ્યું અને ઘણા બધા અબોલા જીવો વાંદરાઓએ લાભ લીધો. ચાલીસથી 45 ડિગ્રી ગરમીની અંદર આ જંગલની અંદર પાણીની વ્યવસ્થા તો છે, પણ આ જે અબોલા જીવો છે, ખાસ કરીને વાંદરા, ખિસકોલીઓ, પક્ષીઓ, એમના માટે ખાવાની વ્યવસ્થા નથી. તો આજ રોજ પાલનપુર શાક માર્કેટમાંથી ફ્રેશ મકાયા, દૂધી, કાકડી, રીંગણ, તુરિયા નું આ પક્ષીઓ, આ વાંદરાઓને સરસ મજાનું ભોજન કરાવ્યું અને ખૂબ જ આનંદ અનુભવ્યો છે. ભવિષ્યની અંદર પણ આ રીતે ઉનાળાની અંદર આવા અબોલા જીવોનું સેવા કાર્ય ચાલુ રહેશે અને આપ સૌને પણ વિનંતી છે કે આપ સૌ પણ આપના આજુબાજુ આ જંગલની અંદર લગભગ હજારો વાંદરાઓ નિવાસ કરે છે. ચોમાસામાં અને શિયાળામાં તો એમને લગભગ ખોરાક મળી રહે છે, પણ ખાસ કરીને ઉનાળાની અંદર આ જીવોને અહીંયા ખાવા માટેની ખૂબ જ તકલીફ પડે છે. લગભગ અમારા દ્વારા આ પ્રકારની સેવાઓ કાર્યરત છે, જેથી કરીને ઉનાળાની અંદર આવા જે અબોલા જીવો છે એમને ખાવાનું મળી રહે. ખાસ કરીને વાંદરાઓને મકાઈ અને જે કાકડી હોય છે એ ખૂબ જ પ્રિય છે, તો એનું સેવન સારી રીતે કરતા હોય છે. આપ સૌને પણ વિનંતી છે કે આપ પણ આ રીતે કાર્યમાં સતત જોડાતા રહો અને ઉનાળાની અંદર જે અબોલા જીવોને ખાસ કરીને ખોરાક માટેની જે તકલીફ પડે છે એ પણ ના પડે.